પ્રસ્તુત છે 9 એપ્રિલનું 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે સાથે મળીને આજના સૌથી મહત્વના સમાચારો પર એક નજર કરીએ, જેમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી લઈને આપણી સંસ્કૃતિ અને રમતગમતની દુનિયા સુધી બધું જ આવરી લેવાયું છે. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આજનો આપણો પહેલો સવાલ આવે છે સીધો ગ્લોબલ સ્ટેજ પરથી. સવાલ એ છે કે G7 ગ્રુપ હેઠળ જે વન હેલ્થ સમિટ 2026 યોજાય એની યજમાની કયા દેશે કરી હતી? તમારા ઓપ્શન્સ છે એ જર્મની, બી જાપાન, સી ફ્રાન્સ કે પછી ડી ઇટાલી. અને સાચો જવાબ છે ઓપ્શન સી ફ્રાન્સ. હા, આ સમિટ ફ્રાન્સના લિયોન શહેરમાં થઈ હતી. અને આ વન હેલ્થનો જે કોન્સેપ્ટ છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એનો મતલબ એ છે કે માણસો, જાનવરો અને આપણું પર્યાવરણ આ બધાનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. અને હા, G7 દેશોને યાદ રાખવા માટે એક મજેદાર ટ્રીક છે, GFCO જ્યુસ પિલાના. એમાં જર્મની, ફ્રાન્સ, જાપાન, USA, ઇટલી, કેનેડા અને ઇંગ્લેન્ડ આવી જાય છે. ચાલો હવે દુનિયાના મંચ પરથી ફરી આવીએ આપણા ભારતમાં, અને એ પણ ઉત્તર પૂર્વના સુંદર રાજ્યોમાં. તો સવાલ એ છે કે કયા રાજ્યની કોન્યાક જનજાતિએ હમણાં 6 દિવસનો વસંત ઉત્સવ, જેનું નામ છે ઓલ્યોંગેમોન્યુ, એ ઉજવ્યો? ઓપ્શન્સ છે એ ત્રિપુરા, બી નાગાલેન્ડ, સી આસામ અને ડી મિઝોરમ. જો તમે ઓપ્શન બી નાગાલેન્ડ વિચાર્યું હોય તો તમે બિલકુલ સાચા છો. આ તહેવાર છે ને એ નવા પાકની સિઝનની શરૂઆતનું પ્રતીક છે, અને કોન્યાક લોકો આને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. લોંગ ડ્રમ પર એમનું પારંપરિક નૃત્ય તો જોવા જેવું હોય છે. અને હા, નાગાલેન્ડની વાત નીકળી છે તો એમના વિશ્વ પ્રસિદ્ધ હોર્નબિલ ફેસ્ટિવલને કઈ રીતે ભૂલી શકાય, જે દર વર્ષે ડિસેમ્બરમાં યોજાય છે. સંસ્કૃતિની વાત તો કરી, પણ ભારત હવે ઊર્જા ક્ષેત્રે પણ જોરદાર કામ કરી રહ્યું છે, ખાસ કરીને ગ્રીન એનર્જીમાં. તો એના પરથી જ આપણો સવાલ છે. વર્ષ 2025-26માં કયા દેશે 6.05 ગીગાવોટની રેકોર્ડ બ્રેક પવન ઊર્જા ક્ષમતામાં વધારો કર્યો છે? ઓપ્શન્સ છે એ ચીન, બી ભારત, સી અમેરિકા કે પછી ડી જાપાન. અને આ આપણા બધા માટે ગર્વની વાત છે કે સાચો જવાબ છે બી ભારત. આ જે 6.05 ગીગાવોટનો વધારો છે ને એ ગયા વર્ષ કરતાં લગભગ 50% વધારે છે. બહુ મોટો જમ્પ કહેવાય. આમાં સૌથી મોટો ફાળો આપણા ગુજરાત રાજ્યનો રહ્યો છે. આ સિદ્ધિ સાથે ભારત હવે દુનિયામાં પવન ઊર્જામાં ચોથા નંબરે પહોંચી ગયું છે. અને આ બધું આપણા 2030ના 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના ટાર્ગેટ તરફનું એક મજબૂત પગલું છે. ઊર્જા તો ઠીક, પણ દેશનું સાચું ભવિષ્ય તો શિક્ષણ અને ઇનોવેશનમાં છે. તો નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ 2 નવી પહેલ શરૂ થઈ છે, ATL સારથી અને મેન્ટોર ઇન્ડિયા એકેડમી. તો સવાલ એ છે કે આ બંને ક્યાં લોન્ચ કરવામાં આવી? શું એ મહારાષ્ટ્ર હતું, બી ગુજરાત, સી કર્ણાટક કે પછી ડી તેલંગાણા? આનો સાચો જવાબ છે ડી તેલંગાણા. તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં આ પહેલ શરૂ થઈ. આનો મુખ્ય હેતુ એ છે કે સ્કૂલના ટીચર્સ અને મેન્ટોર્સને વધુ સારી ટ્રેનિંગ આપીને એમની ક્ષમતા વધારવી, જેથી એ લોકો વિદ્યાર્થીઓને નવા વિચારો માટે પ્રોત્સાહિત કરી શકે. આ નીતિ આયોગના સહકારી સંઘવાદના સિદ્ધાંતને પણ મજબૂત કરે છે. ચાલો હવે થોડીવાર માટે પુસ્તકોની દુનિયામાં જઈએ. હમણાં એક આત્મકથા બહુ ચર્ચામાં છે, જેનું નામ છે અ રોડ વેલ ટ્રાવેલ્ડ. તો તમારે કહેવાનું છે કે આ પુસ્તક કોણે લખ્યું છે? ઓપ્શન્સ છે એ સુધામૂર્તિ, બી આર.કે. રાઘવન, સી કૈલાશ સત્યાર્થી કે ડી મનોજ મુકુંદ નરવણે. આ પુસ્તકના લેખક છે બી આર.કે. રાઘવન. તેઓ CBIના પૂર્વ ડિરેક્ટર હતા. અને આ પુસ્તકની શરૂઆત જે એક બહુ મોટી ઐતિહાસિક ઘટનાથી થાય છે, આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના બનાવથી. એ સમયે રાઘવન સાહેબ એમની સિક્યોરિટી ટીમનો હિસ્સો હતા. એટલે આ પુસ્તક એમના કાર્યકાળની ઘણી મહત્વની વાતો પર પ્રકાશ પાડે છે. આધુનિકતાની સાથે સાથે આપણો દેશ પ્રાચીન જ્ઞાનને પણ સન્માન આપી રહ્યો છે. એનું જ એક ઉદાહરણ છે આ સવાલ. ઉત્તર પ્રદેશની પહેલી વૈદિક પંચાંગ પર આધારિત ઘડિયાળ, જેનું નામ છે વિક્રમાદિત્ય, એ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? ઓપ્શન્સ છે એ અયોધ્યા, બી મથુરા, સી પ્રયાગરાજ અને ડી વારાણસી. અને આનો સાચો જવાબ છે
ડી વારાણસી. પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં આ ઘડિયાળ લગાવવામાં આવી છે. અને એની ખાસિયત શું છે ખબર છે? એ સૂર્યોદયથી સમય ગણે છે અને દિવસને 24 કલાકમાં નહીં પણ 30 મુહૂર્તમાં વહેંચે છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે ભારતની પહેલી આવી વૈદિક ઘડિયાળ ઉજ્જૈનમાં સ્થાપિત થઈ હતી. આપણે શરૂઆત વૈશ્વિક સ્વાસ્થ્યથી કરી હતી, તો ચાલો પાછા એ જ વિષય પર આવીએ. આખા વિશ્વના સ્વાસ્થ્યને સમર્પિત એક દિવસ. તો સવાલ છે, વર્ષ 2026માં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? શું એ 5 એપ્રિલ હતી, બી 6 એપ્રિલ, સી 7 એપ્રિલ કે ડી 8 એપ્રિલ? સાચો જવાબ છે સી 7 એપ્રિલ. આ તારીખ એટલા માટે ખાસ છે કારણ કે 7 એપ્રિલ 1948ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની સ્થાપના થઈ હતી. અને આ વર્ષની થીમ હતી ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. અને આ જ દિવસે એક બીજો પણ મહત્વનો પ્રસંગ હતો, શીખ ધર્મના 9મા ગુરુ તેગ બહાદુરજીની જન્મજયંતિ. ચાલો હવે સીધા જઈએ ક્રિકેટના મેદાનમાં, ખાસ કરીને IPLના ફેન્સ માટે. આ સવાલ છે, IPLના ઇતિહાસમાં 200 વિકેટ લેનારો પહેલો ફાસ્ટ બોલર કોણ બન્યો છે? ઓપ્શન્સ છે એ જસપ્રીત બુમરાહ, બી મોહમ્મદ શમી, સી ભુવનેશ્વર કુમાર અને ડી ટ્રેન્ટ બોલ્ટ. અને આ માઇલસ્ટોન પાર કર્યો છે ભુવનેશ્વર કુમારે. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, તેઓ 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર છે. કારણ કે ઓવરઓલ IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તો સ્પિનર યુઝવેન્દ્ર ચહલના નામે છે. આ બંને આપણા ભારતીય બોલર્સ માટે ગર્વની વાત છે. ક્રિકેટ એક ટીમ ગેમ છે, પણ હવે વાત કરીએ એક એવી સિદ્ધિની જે વ્યક્તિગત હિંમત અને સાહસનું પ્રતીક છે. ફક્ત 14 દિવસમાં સાયકલ ચલાવીને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારી પહેલી ભારતીય મહિલા કોણ છે? ઓપ્શન્સ છે એ અરુણિમા સિન્હા, બી દિવ્યા સિંહ, સી બછેન્દ્રી પાલ અને ડી શિવાંગી સિંહ. આ ખરેખર પ્રેરણા આપનારી સિદ્ધિ મેળવી છે બી દિવ્યા સિંઘે. ગોરખપુરના રહેવાસી દિવ્યાએ કાઠમાંડુથી 17,560 ફૂટની ઊંચાઈ સુધી સાયકલ ચલાવી અને આ સાથે તેઓ દુનિયાના બીજા અને ભારતના પહેલા મહિલા બન્યા છે જેમણે આ કારનામું કર્યું હોય. બચેન્દ્રી પાલ અને અરુણિમા સિન્હા જેવી મહાન મહિલાઓની પરંપરાને એમણે આગળ વધારી છે. રમતગમતની સાથે સાથે દેશમાં સારું શાસન પણ ખૂબ જરૂરી છે. તો સવાલ એ છે કે હમણાં જ દેશની સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ મેળવનાર સિપાઈ ઝાલા જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન્સ છે એ આસામ, બી મેઘાલય, સી સિક્કિમ કે પછી ડી ત્રિપુરા. અને સાચો જવાબ છે ડી ત્રિપુરા. ત્રિપુરાના આ સિપાહી ઝાલા જિલ્લાને આ સન્માન મળ્યું છે અને સાથે 5 કરોડ રૂપિયાનું ઇનામ પણ. આ એવોર્ડ બતાવે છે કે ગ્રામીણ સ્તરે કેટલું સારું કામ થઈ રહ્યું છે. અને હા, ત્રિપુરાની ઓળખ એના સાંસ્કૃતિક તહેવારો જેવા કે ગરિયા પૂજા અને ખર્ચી પૂજાથી પણ છે. અને હવે આજના કરંટ અફેર્સના છેલ્લા સવાલ પર આવીએ, જે ફરી પાછો રમતગમત સાથે જોડાયેલો છે. TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2026 માટે ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? ઓપ્શન્સ છે એ બ્લાન્કા વ્લાસિક, બી નીરજ ચોપડા, સી મિતાલી રાજ કે ડી PT ઉષા. આનો સાચો જવાબ છે એ બ્લાન્કા વ્લાસિક. તેઓ ક્રોએશિયાના એક બહુ જ પ્રખ્યાત હાઈ જમ્પર છે. 2 વાર ઓલિમ્પિક મેડલ પણ જીતી ચૂક્યા છે. એમની હાજરીથી આ ઇવેન્ટને એક ગ્લોબલ ઓળખ મળશે અને આપણા યુવા એથ્લીટ્સને પણ ઘણી પ્રેરણા મળશે. તો બસ આ હતા આજના સૌથી મહત્વના કરંટ અફેર્સ. આજે આપણે જોયું કે કઈ રીતે દુનિયાના મંચથી લઈને આપણા ગામડાઓ સુધી દરેક જગ્યાએ કંઈક નવું અને મહત્વનું થઈ રહ્યું છે.